જય માતાજી બધા મિત્રોને। અને સરસ મજાનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ મહિનામાં દાન પૂન કરાય, આપણી પાસે હોય તો, ભગવાને આપ્યું હોય તો। નકર 2004થી હું બહુ મોટો દાનવીર હતો, બહુ દાન પૂન કર્યા, 2015 સુધી કર્યા। હવે અત્યારે હું ખુદ દાન માગતો થઈ ગયો। એટલે હોય તો, ભગવાને આપ્યું હોય તો કરાય। અત્યારે ઘર બાળી તીરથ ન કરાય। હવે હું કોકને એમ કહું મને દાન આપો, દાન આપો। વાવ। એક માળી હતા ને, એ બેંકમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવા ગયા। મેનેજરને કે આલે 1 કરોડ રૂપિયા જમા કર। મેનેજર કે માળી આ પૈસા લાવ્યા ક્યાંથી? માળી કે હું શરદમાં જીતી, શરદ મારું અને જીતું છું। મેનેજર કે એવી કઈ રીતે તમે શરદ મારો ને શરદમાં જીતો? માળી કે તાર જોવું છે? તી કે હા। તે માળી એ મેનેજરને કે તારા માથામાં જે વાળ છે ને એ પ્લાસ્ટિકના છે। વાવ। મેનેજર કરે માળી તમે શું વાત કરો છો? માળી કે હા પ્લાસ્ટિકના છે, હું તને સાબિત કરી દઉં। તો મેનેજર કે કરી દો સાબિત। તો કે હું સાબિત કરી દઉં, તારે મને લાખ રૂપિયા દેવાના, અને જો સાબિત ન કરું તો હું તને લાખ આપું। કે મંજૂર છે। માળી કે કાલે સવારમાં હું આવીશ અને સાબિત કરવા માટે હું હારવાર વકીલને લેતા આવીશ। એ કે વાંધો નહીં। બીજો દિવસ થયો, માળી આવ્યા, મેનેજરના વાળ હતા એ પકડી આમ ઘા કર્યો, પસાડ્યો। તે મેનેજર મળ્યો ખડખડ ખડખડ દાંત કાઢવા અને કે માળી આ જોવો, એ કે ઓરિજિનલ વાળ છે। હા, એ કે આલા લાખ રૂપિયા। ત્યાં વકીલ હારી હતો એ રોવા મળ્યો। મેનેજર કે વાળ મારા ખેંચ્યા, હું લાખ રૂપિયા જીત્યો, એમાં તું શું કામ રોવા મળ્યો? ત્યારે વકીલે કીધું એ કે મારી પાસે આવ્યા હતા એ કે ગઈકાલે, અને મને એમ કીધું કે બેંકના મેનેજર છે, એના વાળ પકડીને ખેંચીને આપણે હું હેઠે નાખી દઉં, જોઈ દાંત કાઢે તો તારે મને 5 લાખ રૂપિયા દેવાના, અને જો દાંત ન કાઢે અને કાંઈ ઝઘડો થાય તો તારે મને 5 લાખ રૂપિયા દેવાના। એટલે એ કે તું તો મીડો દાંત કાઢવા, પણ તે મને 5 લાખ રૂપિયાની મેં તો હું રાખી દીધો। અરે મિત્રો, હમણે મારે અમદાવાદ જવું હતું, તે મહેસાણા ચોકડીએ ઉતરી ગયો। ત્યાંથી મારે જવાનું લાલપુરા, રિક્ષામાં બેસવાનું। રિક્ષા ઉપર લખ્યું હતું પાછળ કે નીતિ ઇઝ ધર્મ। મેં કીધું તો આમાં બેસી જવાય, નીતિ ઇઝ ધર્મમાં। હું તો એમાં બેસી ગયો ભાઈ। હવે મને ઉતારી તો દીધો લાલપુરામાં, પણ પછી હવે ત્યાંથી 3-4-5 કિલોમીટર જેવું આખું હતું। હવે ભાડું 50 રૂપિયા ગણાય, મને કે લાવો 200। મેં કીધું 200 છે ના ભાઈ, મને કાંઈ ઉતારવા આવ્યા એ? મેં કીધું પાછળ તમે બોર્ડ તો એમ માર્યું છે કે નીતિ ઇઝ ધર્મ। મને કાંઈ નીતિ ઇઝ ધર્મ કરીને જમી અમારું હાંકીએ છીએ, આમનામ જ અમારું હાલે છે। 100 રૂપિયા વધારે લઈ ગયો નીતિ ઇઝ ધર્મ કરી। હવે ત્યાંથી પછી જવું તો મારે ગીતા મંદિર થોડું કામ પતાવીને। હું કહું હાલ ખરે રિક્ષા બદલી નાખવી છે। બીજી એક રિક્ષાવાળા હાથ કર્યો કે અહીંયા ગીતા મંદિર। એ કે બેસી જાઓ। મેં કીધું ભાડું શું લ્યો? મને કે 50 રૂપિયા। મેં કીધું વાહ, બાકી તમે ભાઈ ન્યાય નીતિ ઉપર હાલવાવાળા છો હો। હા, મને કે આપણે 50 જ લેવાનું, પણ એની રિક્ષામાં બેઠો કાઢ્યો ત્યાં આગળ પાછું એનામાં લખ્યું હતું મા બાપની દુઆ। તે મારે પાછું પૂછાઈ ગયું ભાઈ કે ભાઈ તમે તો મા બાપના સાહક છો, અને આ દુનિયામાં હાસું ઈ જ છે, મા બાપનું જે પૂજા કરતું હોય, મા બાપને રાખતા હોય, તરસોડતા ન હોય, એટલે એની દુઆ બરોબર છે। મને કે ના ભાઈ ના, એવું કાંઈ નથી। મેં કીધું તો? એ કે મા બાપના ઘરાણા હતા ને, એ વેસી કાઢીને આ રિક્ષા લાવ્યો તો દુઆ તો એની જ ગણાય ને। આવું છે, બોલો શું કરવું હોય મારી પાસે? અત્યારે જ્યાં આવી ને ભાઈ, બહુ ધ્યાન રાખીને હાલવું પડે, બહુ એટલે બહુ। લૂંટાઈ જાય એનો કાંઈ વાંધો નહીં,
પણ આપણા ને આપણા આપણને ન લૂંટી લે એ ખાસ કરીને ધ્યાન રાખવું. તો બધાને અને મારા બધા મિત્રોને પહેલાં તો મારા જય માતાજી. અને આ મિત્રો મારા જે જોક્સ હશે ને એ જોક્સ બેન દીકરી, ભાઈ બહેન, મા બાપ, મા દીકરી કોઈ પણ સાંભળશે એમાં મારા જોક્સ કોઈ દી ખરાબ નહીં હોય. અને જો મારા જોક્સ મર્યાદિતમાં બધા છે, મારા જોક્સ તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો. તો જય માતાજી.